રોડ ઉપર હાઈવે ઉપર મારી, મારો S24 અલ્ટ્રા લઈ ગયો, મારો ચેન હતો એ તોડી નાખ્યો, એને બધું જ કર્યું, તો પણ મેં સહન કર્યું કે મારા ઘર સુધી પહોંચે, કેમ કે હું બાપ વગરની દીકરી છું, મારા પપ્પા નથી, મારા મમ્મી એકલું કેટલું સહન કરે, તો બી હું સહન કરતી જ આવતી હતી. પછી વધી ગયું એનું ક્યારે, મારા ઘરની નીચે આવીને ગાડીઓ ઉભી રાખે અને ઉપર જઈને ધમકીઓ આપતો હતો કે તારથી થાય કોઈથી ન થાય. મારા દીકરાને લેવા માટે એ બધા અહીંયા આવ્યા હતા, અનંત ચાવડા અને લાલો ને એ બધા. પછી હું હિંમત હારી ગઈ હતી. પછી અલગ અલગ નંબરો માંથી મને કોલ કરાવતા હતા એના દોસ્તારો માંથી કે સમાધાન નહીં કરને તો રસ્તામાં તું નીકળે જ તને મારી નાખતી, તો ઇન્સ્ટાગ્રામ માં ફેમસ છો, ઇન્સ્ટાગ્રામ માં તારું ગમે એ અમે લોકો બોલીને બધું બગાડતી, એ બધી વાતો કરતા હતા. કેમ કે અત્યારે સોશિયલ મીડિયાની લાઈફ છે, એમાં તો ગમે ત્યારે નાની એવી વસ્તુ આપણે લોકો મૂકી છીએ તો એ વસ્તુમાં બહુ મોટું થાય જ.